નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 25મા અધ્યાયમાં મર્મની વાતના આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી વાત કરી છે ચેતવણી. અત્યાર સુધી વાત કરી છે કદાચ સંગ્રામ શરૂ થવા, પણ આજે અહંકાર અને શક્તિ વચ્ચેનો સીધો સંગ્રામ થવાનો છે. આજે હુંકારનો પ્રચંડ અવાજ આખા બ્રહ્માંડને ધ્રુજાવી દેવાનો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક અવાજમાં કેટલી તાકાત હોઈ શકે? આધુનિક વિજ્ઞાન કહે છે કે જો સાઉન્ડ ફ્રીક્વન્સી ખૂબ ઊંચી હોય, હાઈ પિચ જેને કહીએ, એ કાચ તોડી નાખે છે, પહાડમાં ભૂકંપ લાવી શકે છે. પણ શું એકમાત્ર હુંકારથી કોઈ વ્યક્તિ ભસ્મ થઈ શકે? જો કોઈ તમારી સામે આવીને એમ કહે કે તું તો માત્ર રોમાન્સ કરવા માંગે છે, પ્રેમ કરવા માંગે છે, તને બીજું કંઈ આવડે નહીં, ત્યારે તમારો ક્રોધ કેવી સીમાઓ વટાવે. આપણે ગયા અધ્યાયમાં ધ્રુમ્બ લોચનનું એ બધી વાહિયાત વાતો સાંભળી છે, પણ દેવી કશું બોલ્યા નથી. આજે દેવી એનો અવાજ દ્વારા જવાબ આપવાના છે, જેની આ અસુરે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય. ગયા અધ્યાયમાં આપણે એક અત્યંત મનોવૈજ્ઞાનિક દ્રશ્ય જોયું. શુંભે આજ્ઞા કરી છે એટલે તેનો સેનાપતિ ધૂમ્રલોચન 60,000 રાક્ષસોની વિશાળ સેના લઈને દેવી પાસે ઉપવનમાં પહોંચી ગયો છે. પણ સીધું યુદ્ધ કરવાને બદલે દેવીના રૂપ પર મોહિત થઈ ગયો છે. અને પછી આપણે જે વાત કરી હતી મેન સ્પ્લેનિંગ, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને વિચારસરણીને જાતે ને જાતે એક્સપ્લેન કરવાની, પુરુષ દ્વારા, અને પાછું સ્ત્રીને કહેવાનું કે તું આમ વિચારે છે. એટલે મેન્સ પ્લેનિંગ કર્યું છે. અને પછી એ ધ્રુમ લોચન જે છે એ દેવીને કહે છે કે અરે સુંદરી, તું જે સંગ્રામની વાત કરે છે, ખરેખર તો તું રોમાન્સ અને રતિ ક્રીડાની વાત કરતી હતી. તું કોઈ પેલા આપણે જે અમે અસુરો કરીએ એવા સંગ્રામની વાત નથી કરતી. એટલા શસ્ત્રો મૂકી દે અને રોમાન્સની કવિતાઓ ગાવા માંડ. અને મારો રાજા છે ને શુંભ, એને તારો પગ મારજે કે જેથી અશોક વૃક્ષની જેમ પ્રફુલ્લિત થઈ જાય. એટલા ધૂમ્ર લોચન જે છે એ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિને, કારણ કે સ્ત્રી સ્વરૂપમાં પ્રગટ થઈ છે એટલે નિર્બળ સ્ત્રી સમજીને રોમાન્સના પાઠ પઢાવવા જઈ રહ્યો છે. અને આજનો અધ્યાય છે ને એ આ બકવાસનો અંત કેવી રીતે થાય છે તેની વાત છે. વ્યાસ મુનિ રાજા જન્મે જઈને કથા આગળ વધારતા કહે છે કે જ્યારે ધૂમ્ર લોચન પોતાના રોમાન્ટિક અને વાહિયાત શબ્દો બોલીને મૌન થયો, ત્યારે કૌશિકી દેવી, જે અત્યંત શાંત હતા, કશું પણ ન બોલ્યા. પણ તેમની પડખે ઉભેલી પેલી ભયંકર અંધકારમય શ્યામ વર્ણી કાલિકા હતી ને, એ જોરથી હસી પડી. અને કાલિકાનું આ હાસ્ય જે હતું, અટ્ટહાસ્ય એવું હતું કે જાણે આખું આકાશ ફાટી પડ્યું. કાલિકાએ અત્યંત રૌદ્ર અવાજમાં કહ્યું, હે મૂર્ખ, તું સેનાપતિ છે કે વિદૂષક? જોકર છું, જોકર કે બકવાસ કરી રહ્યો છું? અરે મૂર્ખ, ક્યાં એ મંદ બુદ્ધિ રાક્ષસ શુંભ અને ક્યાં વિશ્વ મોહિની ભગવતી દેવી? આવા કજોડાનો વિવાહ ક્યાંય શક્ય છે?
શું આ કામાતુર થયેલી સિંહણ ક્યારે શિયાળને પતિ બનાવે? શું કોઈ હાથીણી ગધેડાનો સ્વીકાર કરે? શું કોઈ ગાય કૂતરાને પતિ બનાવે? તારી લવારી બંધ કર અને યુદ્ધ કર. અને ના કરવું હોય તો તરત જ પાતાળમાં ભાગી જાય. આ સંવાદ જરા ધ્યાન આપવા જેવું. માત્ર વાત વાતમાં કાલિકાએ શુંભની સરખામણી શિયાળ, ગધેડા અને કૂતરા સાથે કરી દીધી. એનો જે અહંકાર જે છે ને શુંભનો ચારે તરફ ફેલાયેલો એના ઉપર ને એની સેના પર, એ અહંકારના ફુગ્ગાને એક જણે સોયથી તોડી નાખ્યો, ફોડી. ધૂમ્રલોચન જે પોતાની જાતને બહુ મોટો વિદુષક રોમિયો જેવો માની રહ્યો હતો, એની આંખો અપમાનથી લાલ ચોળ થઈ. એટલે આ સાંભળીને પછી એ ગુસ્સાથી તાડુક્યો. કહે છે કે હે કદરૂપી, હે કજિયાળી કાળી સ્ત્રી, મને રસભંગનો ડર છે. નહીતર હમણાં જ મારા શસ્ત્રોથી તારો વધ કરી નાખું. હું તને અને આ સિંહને મારી નાખીશ. અને પછી આ દેવી જે બેઠી છે સિંહ પર, એને વાળ પકડીને શુંભ પાસે ઢસડતો લઈ. કાલિકાએ સાંભળ્યું અને ફરી પાછો ટોણો માર્યો કે મૂર્ખ, બાણ ચલાવવાની તારી તાકાત હોય ને તો ચલાવ, વાતો કેમ કરે? અને આ સાંભળ્યું એટલે ધૂમ્રલોચનનો પિત્તો ગયો. એણે પોતાનું ધનુષ ઉઠાવ્યું અને કાલિકા પર તીક્ષ્ણ બાણોની ભયંકર વૃષ્ટિ કરી દીધી. અને આકાશમાં વિમાનમાં બેઠેલા હતા ઇન્દ્ર અને બીજા દેવતાઓ જે હતા, જય ભગવતી જય કાલિકાના સ્વર સાથે એમના નામના નારા લગાવવા માંડ્યા. યુદ્ધ ચાલુ થયું છે. અને આ તરફ કાલિકા દેવીએ કે જેવા પેલા બાણો ધૂમ્રલોચને છોડ્યા અને બાણોથી, પોતાના જ બાણોથી ધૂમ્રલોચનના રથ ખેંચતા ખચ્ચરોને મારી નાખ્યા અને પછી એનો રથ તોડી નાખ્યો. ધૂમ્રલોચન બીજો રથ લઈને આવ્યો અને પછી પાછા ફરીવાર શસ્ત્રો છોડ્યા. કાલિકાએ તેને હવામાં જ કાપી નાખ્યો. અને કાલિકાના શસ્ત્રોએ સેંકડો સૈનિકોને એક ક્ષણમાં કાપી નાખ્યા. ધૂમ્રલોચનનું ધનુષ્ય પણ તોડી નાખ્યું. બીજો રથ અને ધનુષ બધું તૂટી જવાથી ધૂમ્રલોચન પાગલ જેવો થયો. એટલે ભયંકર લોખંડનો પરિધ લઈને, ગદા લઈને કાલિકા તરફ દોડ્યો અને બરાડતો બરાડતો દોડ્યો કે હે પંગળી આંખો વાળી કાળી, હું તને હમણાં જ મારી નાખીશ. અને એ પરિધનો ઘા લઈને કરવા ઉછળ્યો ગદા લઈને. ત્યાં જ બરાબર એ જ ક્ષણે જે અત્યાર સુધી શાંત બેઠા હતા એ સિંહ વાહિની માં જગદંબિકા કૌશિકીએ પોતાનું મૌન તોડ્યું. દેવીએ કોઈ શસ્ત્ર નથી ઉઠાવ્યું, ના કોઈ બાણ ચલાવ્યું. દેવીએ માત્ર એક પ્રચંડ હુંકાર કર્યો. અને દેવી આજે હુંકાર કર્યો અને હુંકારના ધ્વનિથી એ તરંગોમાંથી એવો ભયાનક અગ્નિ પ્રગટ્યો કે ધૂમ્રલોચન જે હવામાં કૂદ્યો છે પરિધ લઈને મારવા માટે આ કાળીને, એ હવામાં ને હવામાં જ બળીને રાખ થઈ. કૂદ્યો તો ધૂમ્રલોચનને નીચે પડીને એની રાખ. 60,000 રાક્ષસોની સેનાનો સેનાપતિ માત્ર એક અવાજથી ભસ્મ થઈ ગયો. અને આ ઘટના જ્યારે આપણે વિચારીએ ને, સૌથી સાયન્ટિફિક અને પાવરફુલ ઘટના છે પૌરાણિક કથાઓની. આપણા હિન્દુ મંત્ર વિજ્ઞાનમાં હુંકાર જે અવાજ છે એને સંહારક ધ્વનિ કહ્યો છે. બૌદ્ધ તંત્રમાં પણ લામાઓ
ઓમ મણિપદ મેં નો જાપ કરે છે. જાપ એટલા માટે જે છે એનો જાપ એટલા માટે છે કે નકારાત્મક ઉર્જા છે ને એનાથી ભસ્મ થઈ. આપણે આજના મોડર્ન સાયન્સમાં અને સોનિક વેપન કહીએ છીએ અથવા એક્યુસ્ટિક વેપન કહીએ છીએ. અવાજનું શસ્ત્ર. વિજ્ઞાનનો ઓલરેડી એસ્ટાબ્લિશ છે આ નિયમ. કેટલાય વર્ષોથી સદીઓથી કરતા દસકાઓથી ખબર છે આપણને કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ જે છે ને, પથ્થર હોય કે લોખંડ હોય કે મનુષ્યનું શરીર હોય, એ દરેકની પોતાની એક ફ્રીક્વન્સી છે, નેચરલ ફ્રીક્વન્સી. એ પ્રમાણે કંપન કરે છે, વાઇબ્રેટ કરે છે. હું અત્યારે અહીંયા ખુરશી પર બેઠો છું, તમે ત્યાં સાંભળી રહ્યા છો, અને તમે જે અવાજ મારો સાંભળી રહ્યા છો, એ કંપન છે. કંપન જ તમે સાંભળી રહ્યા છો. કંપન તમારા જે કાન છે એની અંદર જે કર્ણપટલ છે, એમાં અંદર જે બધા હાડકા ને એ બધું જે છે એ હલી અને કંપનમાંથી એક પ્રકારનો શબ્દ પેદા કરે છે જે તમે સાંભળી અને સમજી રહ્યા. આ ફ્રીક્વન્સી. પણ તમારું આખું શરીર જે છે ને એ પણ અત્યારે કંપન કરી રહ્યું છે. કંપન એટલે ધ્રુજવું નહીં, પણ તમારી અંદરનો કણ કણ, હું સેલ એટલે કે કોષની વાત નથી કરી રહ્યો, તમારી અંદરનો એક એક એટમ કંપન કરી રહ્યો. આ આપણને ખબર છે, આ સાયન્સ છે, વિજ્ઞાન છે, આપણને જાણ છે. અને જ્યારે બહારથી આવતી કોઈ ધ્વનિ હોય ને, એ એની વસ્તુની ફ્રીક્વન્સી સાથે મેચ થઈ જાય એટલે એને રેઝોનન્સ કહેવાય. બહુ સમજવાની વાત છે. આપણે પેલા લોકો કાન પર પહેરે છે નોઇઝ કેન્સલેશન હેડફોન, એ એક્ઝેક્ટલી આ જ કામ કરે છે. જ્યારે તમારો કોઈ અવાજ બહારથી આવતો હોય અને એની અંદર માઇક્રોફોન છે હેડફોન્સમાં, એ માઇક્રોફોન એ અવાજ સાંભળે અને એની જે ફ્રીક્વન્સી છે ને એને નેગેટિવ કરતી હોય, એ ફ્રીક્વન્સી આમ હોય તો એની સાથે આમ કરતી મેચ કરતી ફ્રીક્વન્સી, નેગેટિવ ફ્રીક્વન્સી એની સાથે જોડી દે એટલે અવાજ ઝીરો થઈ જાય. એટલે તમને બહારનો અવાજ જે છે એ સંભળાય નહીં. એટલા માટે જો કોઈ વ્યક્તિ બોલતી હોય તો એનું રેઝોનન્સ મેળવવું અઘરું છે. પણ જો કોઈ પ્લેન ચાલતું હોય, કોઈ જો ટ્રેન ચાલતી હોય, તમે ટ્રેનમાં બેઠા હો, બસમાં બેઠા હો, એનો જે કન્ટિન્યુઅસ અવાજ હોય, એ નોઇઝ કેન્સલેશન એકદમ સરસ રીતે કાપી શકે. કારણ કે સતત અવાજ છે. એટલે આ જે છે અવાજનું સાયન્સ છે. પણ આ રેઝોનન્સની જ્યારે તીવ્રતા વધે ને, ત્યારે એ કોઈ પણ વસ્તુના અણુઓને વિખેરી અને તેને ભૂક્કો બોલાવી શકે છે. તમે જો યુટ્યુબ ઉપર જુઓ તો ઘણી બધી વિડીયો છે જ્યાં ટોપ સિંગર્સ છે, ઓપરા સિંગર્સ ને એવા, એ માત્ર ગાતા હોય, એની પિચ એટલી બધી હાઈ થઈ જાય, હાઈ પિચના અવાજથી ગાય કે કાચના ગ્લાસ તોડી નાખે. તાનસેન એવું ગાય કે વરસાદ પડવા માંડે. બધો ફ્રીક્વન્સીનો ખેલ છે. રેઝોનન્સ થઈ જાય એ ફ્રીક્વન્સી સાથે, એ અવાજની ફ્રીક્વન્સી સાથે નાદ બંધાઈ જાય એટલે તમે ધારો એ કરી શકે. ઘણી બધી વાસ્તવિકતાઓ આની સાથે જોડાયેલી છે. બીજા ધર્મોમાં પણ કીધું છે, બાઇબલમાં બુક ઓફ જોશુઆમાં આવા ધ્વનિ વિજ્ઞાનનું વર્ણન છે કે ઇઝરાયેલીઓએ જેરિકો નામના શહેર ઉપર, હમણાં જ જેરિકોને થોડા દૂરથી જોવાનો સમય મળ્યો હતો ફેબ્રુઆરી મહિનામાં. એવું બન્યું કે જોર્ડન ગયા હતા અમે લોકો પ્રવાસે, અને ત્યાં જેરિકોની સામે આ તરફ જોર્ડનમાં બેસી અને ડિનર કરવાનું થયું ને ત્યારે જેરિકો સિટીને જોયું, અને ત્યારે આ વાત યાદ આવી હતી કે ઇઝરાયેલીઓએ જેરિકો શહેર પર હુમલો કર્યો. કોઈ તોપ કે તલવારનો ઉપયોગ ન કર્યો. 7 દિવસ સુધી માત્ર શહેરની ફરતે, જેરિકો શહેરની ફરતે કૂચ કરી અને 7મા દિવસે પોતાના શંખ અને તુરાઈ વગાડીને એવો પ્રચંડ નાદ કર્યો કે અવાજના કંપનથી જેરિકો શહેરની મજબૂત દિવાલો જે હતી ને, એ પત્તાના મહેલની જેમ તૂટી પડી.
તમે જો રોમન એમ્ફી થિયેટરમાં જાઓ તો ત્યાં એક એવું સેન્ટ્રલ સ્પોટ છે જ્યાં તમે ઊભા રહો અને તમે બોલવાનું ચાલુ કરો. તમે બીજા કોઈ સ્પોટથી બોલો તો એટલું ક્લીન ન સંભળાય. પણ જો તમે એ સ્પોટ ઉપર જઈને ઊભા રહો ને બોલવાનું ચાલુ કરો તો તમને 3 ડાયમેન્શનલ અવાજ તમારો પોતાનો સંભળાય અને દરેક વ્યક્તિ જે ત્યાં બેઠી છે ને બધાયને તમારો અવાજ એટલો જ સુંદર સંભળાય કે જાણે તમે એની બાજુમાં ઊભા રહીને બોલી રહ્યા છો. આ અવાજનું વિજ્ઞાન છે, કંપનનું વિજ્ઞાન છે. અને મહાન વૈજ્ઞાનિક ગઈ સદીના નિકોલા ટેસ્લા જે થઈ ગયા, એ પણ એવું કહેતા હતા કે તમે જો બ્રહ્માંડના રહસ્યોને સમજવા માંગતા હો ને તો વિચારોની ઉર્જા, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનના સંદર્ભમાં એમણે વાત કરી છે. કે એને તમે સમજી જાઓ ને કે એની ઉર્જા અને ફ્રીક્વન્સીને સમજી જાઓ તો તમે એના વાઇબ્રેશનને સમજી શકશો. અને જો તેના વાઇબ્રેશનને સમજી શકશો તો પછી છે ને તમે ગમે તે કરી શકશો. અને ટેસ્લાએ પોતે પણ એક એવું નાનું ઓસિલેટર બનાવ્યું હતું. એ ઓસિલેટર બસ એવું કંપન કર્યા કરે કે જેનાથી એક પ્રકારની ફ્રીક્વન્સી રચાય. અને ફ્રીક્વન્સી રચાય તો એવું ટેસ્લાનું કહેવું હતું કે બિલ્ડિંગની દિવાલોમાં ભૂકંપ પણ આવી શકે. પણ એના માટે ખૂબ મોટું ઓસિલેટર જોઈએ, નાના ઓસિલેટરથી ન થાય. પણ વાત એ છે કે અવાજનું વિજ્ઞાન એટલું જબરજસ્ત છે અને આપણા પુરાણોએ એની વાત 1000 વર્ષ પહેલા કરી દીધી. અને દેવીનો આ જે કાર છે એ સાબિતી છે કે બ્રહ્માંડની આ સર્વોચ્ચ શક્તિને અહંકારનો નાશ કરવા માટે કોઈ બાહ્ય શસ્ત્રોની જરૂર નથી. ધૂમ્રલોચન ભલે 60,000ની સેના લઈને આવ્યો હોય પણ તેની જે ભૌતિક સત્તા, એ જે ભૌતિક સત્તા છે ને લિમિટેડ છે. જ્યારે દેવીની તો કોસ્મિક વાઇબ્રેશન છે. યુનિવર્સના લેવલ ઉપર એ વાઇબ્રેટ કરે છે. એની સામે આ ભૌતિક સત્તા કેવી રીતે ટકી શકે? એટલે આને જો આપણે આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ ને તો આપણી અંદર મનમાં કામ વાસના અને અહંકારનો ઘોંઘાટ જ્યારે વધી જાય ત્યારે કોઈ બહારની વ્યક્તિ અને બહારની વસ્તુ સાથે લડાઈ કરવાની જરૂર નથી. આપણે બસ ધ્યાનમાં બેસીને અંદરથી ઓમ કે હ્રીમ નો નાદ આપણી અંદર જગાવવાનો છે. અને એક જ પવિત્ર અવાજ આપણા અંદરનો જે ધૂમ્ર લોચન છે ને, આપણું જે જ્ઞાન છે ને, એને ક્ષણવારમાં ભસ્મ કરી દેશે. એટલે દેવીનો આ હુંકાર છે ને સાબિતી છે કે બ્રહ્માંડની શક્તિને શસ્ત્રોની જરૂર નથી. માત્ર તેની જે ચેતના છે એનું એક તરંગ જ જોઈએ અને બધાના અહંકારને રાખમાં મેળવી. એટલે ધૂમ્ર લોચનને આ ભસ્મ થતો જોયો, આમ ઉડ્યો છે જાણે પરિધ લઈને. પણ જેવો ઉડ્યો છે ને ત્યાં રાખ થતો જોઈને પેલી 60,000 રાક્ષસોની સેના છે ભયભીત થઈ ગઈ. પણ પછી તો માં કાળિકાએ તેમને છોડ્યા જ નહીં. અને માં જગદંબિકાના સિંહે ત્રાડ પાડીને રાક્ષસોને ફાડી નાખવાનું શરૂ કર્યું. આ તરફ કાલિકા રણ મેદાનમાં મહાકાળ બનીને ઘૂમવા લાગ્યા છે. રણભૂમિ શબથી ભરાઈ ગઈ. ગીધ, કાગડા અને પિશાચો લાશ જોઈને નાચવા. અને વિજય થયો એટલે દેવી અંબિકાએ પોતાનો પ્રચંડ શંખનાદ કર્યો. અને શંખનાદ એવો હતો કે એનો અવાજ છે કે શુંભ અને નિશુંભના મહેલ સુધી ગૂંજી ઉઠ્યો છે. અને બીજી બાજુ હવે આજે શુંભના દરબારમાં પહોંચી અને ત્યાં આ અવાજ પહોંચ્યો છે. અને કેટલાક રાક્ષસો જે છેલ્લે માંડ માંડ જીવ બચાવીને ભાગ્યા છે, શુંભના દરબારમાં આવ્યા છે. કોઈનો હાથ કપાયેલો છે, કોઈની આંખ ફૂટેલી છે, કોઈના પગ નથી, ચીસો પાડી રહ્યા છે. એટલે શુંભે ગભરાઈને પૂછ્યું કે અરે ધૂમ્ર લોચન ક્યાં છે? પેલી સુંદરી ક્યાં છે? અને તમે લોકો આમ કેમ ભાગી આવ્યા છો?
દાનવોએ રડતા રડતા કહ્યું કે મહારાજ, બધું ખતમ થઈ ગયું છે. પેલી કાળીએ આખી સેના કાપી નાખી અને પેલી અંબિકાએ માત્ર પોતાના એક હુંકારથી ધૂમ્રલોચનને ભસ્મ કરી દીધો. અસુરો કહે છે કે મહારાજ, આ કોઈ અબળા નથી લાગતી, આ તો કોઈ મહાશક્તિ છે. અમને તો લાગે છે કે વિષ્ણુ અને શિવ પણ ગુપ્ત રીતે ત્યાં ઊભા છે, કારણ કે આખી સૃષ્ટિ જાણે આને મદદ કરી રહી છે. એટલે આ જે દાનવો પાછા આવ્યા છે એ શુંભને રિયાલિટી ચેક આપે છે. કહે છે કે આ થયું છે અને કહે છે કે મહારાજ, સંધિ કરવી, ભાગી જવું કે યુદ્ધ કરવું, હવે તમે નક્કી કરો. પણ અમારું માનવું છે કે આ એકલી દેવી છે ને, એ આખા બ્રહ્માંડનો નાશ કરવા માટે સમર્થ છે. તો આપણી રાક્ષસોની સી વિસાત. એટલે પોતાના શ્રેષ્ઠ સેનાપતિના મોતના સમાચાર સાંભળ્યા છે અને શુંભ હેબતાઈ ગયો. એનો પેલો જે અહંકાર હતો ને, જેમાં તે દેવીને રતિ ક્રીડામાં હરાવવાની વાત કરતો હતો, એ ક્યાંય ગાયબ થઈ ગયો. અને પછી નાના ભાઈ નિશુંભને પૂછ્યું કે ભાઈ, હવે શું કરું? કાળની ગતિ જુઓ, કે જે ખડગ હતું ને તે વજ્ર બની ગયું. એટલે પૂછે છે શુંભ નિશુંભને કે આપણે નાસી જવું જોઈએ કે યુદ્ધ કરવું જોઈએ? નિશુંભ જે છે એનામાં હજુ પણ અહંકાર હતો. એટલે એને કહ્યું કે ભાઈ, ભાગી જવું તો કાયરતા છે. હું જાતે જ જઈશ ને અબળાને મારીને આવીશ. પણ અંદર ખાને શુંભ હવે ડરી ગયો હતો. એટલે તેણે નિશુંભને રોક્યો, કારણ કે ભાઈ છે ને નાનો, એટલે રોક્યો એને. ને કીધું કે ના ભાઈ, સસલાને પકડવા માટે હાથીને ના મોકલાય. આ વાક્ય બહુ સમજવા જેવું છે. કહે છે કે સસલાને પકડવા માટે હાથીને ના મોકલાય. કારણ કે ક્લેમ શું કરી રહ્યો છે શુંભ, કે આ દેવી છે ને સસલું છે. પણ આ ડાયલોગ બરાબર પકડવા જેવો છે. ડરી ગયો છે, પણ પોતાના ભાઈને રોકવા માટે આ કરી રહ્યો છે. કારણ કે અહંકારથી ભરેલા છે. અને આ અહંકારની હદ છે કે જો એકલી સ્ત્રીએ 60,000 રાક્ષસોને જીવતા મારી નાખ્યા, ધૂમ્રલોચનને સળગાવી દીધો એક ક્ષણમાં, એને આ માણસ હજી સસલું કહી રહ્યો. એટલે એવું કહેવાય છે કે સાયકોલોજીમાં આને આપણે કહીએ ને તો બે ટર્મ છે. એક લિયોન ફેસ્ટિંજર કરીને 1957ની સાલમાં એમણે બહુ સુંદર એક્સપેરિમેન્ટ્સ કર્યા અને નામ આપ્યું થિયરીનું કોગ્નિટિવ ડિસોનન્સ. અને બીજા સિગમન્ડ ફ્રોઈડે રેશનલાઇઝેશનની વાત કરી છે. એટલે એવી ઘટના છે જ્યારે તમારો અહંકાર અને જમીન પરની રિયાલિટી છે ને મેચ ના થાય, એટલે આપણા મગજમાં છે ને જાત જાતના વિચાર આવે. નક્કી ન કરી શકે કે શું કરવું છે. શુંભ જે છે અંદરથી ફફડી ગયો છે, પણ એનો જે પેલો પુરુષ ઈગો છે ને, મેલ ઈગો, એને સ્વીકારવા નથી દેતો કે તે તું એક સ્ત્રીથી હારી રહ્યો છે. એટલે પોતાના ડરને ઢાંકવા માટે સ્ટેટસનું બહાનું કાઢે. શું કહે છે કે આપણા જેવા મોટા લોકોથી આવા સસલા સામે લડવા માટે થોડું જવાય. આજના જમાનામાં પણ આપણે આ જ જોઈએ છે. લોકો પોતાની ભૂલ કે હાર સ્વીકારી શકતા નથી.
સામેવાળાને સસલું જ સાબિત કરવામાં આખી જિંદગી કાઢી નાખે છે. એટલે શુંભે દરબારમાં ઉભેલા પોતાના બે સૌથી ક્રૂર અને ખતરનાક સેનાપતિ હતા ને, ચંડ અને મુંડ, એમને બોલાવ્યા. શુંભે એમને આદેશ આપ્યો કે હે ચંડ મુંડ, તમે મોટી સેના લઈને જાઓ અને પેલી ગર્વવાળી કાળી જે છે ને એને મારી નાખો. અને જો પેલી અંબિકા જીવતી પકડાય ને તો તેને અહીં લાવજો, અને જો ના માને ને તો એને પકડવાની હવે જીદ છોડી દેજો. આપણે નથી બનાવી એને રાણી. જો એ ના પકડાય તો તેને તમારા તીક્ષ્ણ બાણોથી મારી નાખજો. એટલે એને હવે શુંભે એટલું સ્વીકારી લીધું છે કે આ કોઈ રોમાન્સની રમત નથી, આ આર પારનું યુદ્ધ છે. આ 25મા અધ્યાયની વાત છે. અને અહીં જે દેવીનો હુંકાર છે એ માત્ર ધૂમ્ર લોચનનો નહીં, પણ માણસના દરેક અહંકારનો અંત છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે આને જોઈએ ને તો ધૂમ્ર લોચન જે છે એ આપણા મનની ધૂંધળી અને ભ્રમિત દ્રષ્ટિ છે, જે આપણને કહે છે કે તું જ શ્રેષ્ઠ છે. પણ જ્યારે તમે ધ્યાનમાં બેસો, જ્યારે તમારા આંતરિક વિચારો એનો તમારો સત્ય સાથે સામનો કરાવે છે, ત્યારે મન ગુસ્સે થાય છે. પણ જ્યારે તમારું શુદ્ધ ચૈતન્ય, એ જે માં અંબિકા તમારી અંદરથી એક નાદ જગાવે છે, એક હુંકાર કરે છે, ત્યારે વર્ષોના ભ્રમ અને અહંકાર છે ને ક્ષણવારમાં ભસ્મ થઈ જાય. એના માટે કોઈ બાહ્ય શસ્ત્રોની જરૂર પડતી નથી. આપણી અંદર જ્યારે પણ એમ થાય ને કે હું કંઈક છું, મેં હું, એ દિવસે 5 મિનિટ ધ્યાનમાં બેસીને બસ એટલું વિચારવું કે આ પૃથ્વી છે, અને પૃથ્વી એ આ સૂરજ દાદા જે છે આપણા, એનાથી 10,000 ગણી નાની છે. અને આ સૂરજ દાદા એક નાનકડી ગેલેક્સીના એક ખૂણામાં છે. અને એ ગેલેક્સી, એક નાનકડી ગેલેક્સી આ બ્રહ્માંડમાં ક્યાંક એક ખૂણામાં પડી છે. અને એ ખૂણામાં પડેલી ગેલેક્સીમાં, એ ખૂણામાં પડેલા સૂરજ દાદાના, એ ખૂણામાં પડેલી અર્થના, પૃથ્વીના એક આવડા માણસ તરીકે આપણે એમ કહેવા તૈયાર છીએ કે હું કંઈક છું. કોઈ બાહ્ય શસ્ત્રોની જરૂર નથી અહંકારને અને આપણા ભ્રમને ભસ્મ કરી દેવા માટે. બસ આટલું જ વિચારવાનું છે. મર્મની વાત. એટલે આજના મોડર્ન સમાજમાં છે ને આપણે બધું જ કંટ્રોલ કરવા માંગીએ છીએ. પણ યાદ એ રાખવાનું છે કે આ પ્રકૃતિ જે છે ને, આ શક્તિ છે, એની પાસે એવો અવાજ છે કે જે અદ્રશ્ય હોવા છતાં એ સર્વનાશ કરી શકે છે. એ આપણાથી હંમેશા એક ડગલું આગળ છે. આવતા અધ્યાયમાં આપણે એ જોવાનું છે કે આ ચંડ ને મુંડ જે છે ને, એ ધૂમ્ર લોચન કરતા પણ વધુ ક્રૂર છે. એ કેવી રીતે દેવીનો સામનો કરશે? અને શું દેવી માત્ર હુંકારથી કામ ચલાવશે કે પછી કોઈ ભયંકર શસ્ત્રોનું યુદ્ધ ખેલશે? આ આપણે આવતા અધ્યાયમાં સાંભળીશું. ત્યાં સુધી મનના અહંકાર તરફ સતત ચિંતન કરજો. મર્મની વાત સાથે જોડાયેલા રહેજો. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.